બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના જે ઉમેદવાર છે તેને લઈને પણ સતત વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા। મસાજી નથુજી ઠાકોર ભાજપ પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરીને લોકસભા હારે તેમ છે, તેથી આ ઉમેદવારને બદલવા જોઈએ તેવું મસાજી ઠાકોરે કહ્યું છે। ભરતસિંહ ડાભી પાટણ લોકસભા પરથી બીજી ટર્મ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેઓ સાંસદ હતા ત્યારે ગ્રાન્ટ કોઈપણ ગામમાં નથી ફાળવેલ, જેને લીધે હારની સંભાવનાઓ છે। ભરતસિંહ ડાભીને ટિકિટ આપી તે પાર્ટીની મોટી ભૂલ છે તેવું તેમણે કહ્યું છે। આજે સાંજે પાટણના કેટલાક કાર્યકર્તાઓ દિલ્હી વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા માટે જશે। ભાજપ ઉમેદવાર નહીં બદલે તો કાર્યકર્તાઓ આગામી દિવસોમાં વિરોધ કરશે તેવું તેમણે જણાવ્યું છે। બરોડા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા બાદ હવે પાટણમાં પણ ભાજપના ઉમેદવારને લઈને સખત વિરોધ થઈ રહ્યો છે। ભરતસિંહ ડાભી પાટણ લોકસભામાં 5 વર્ષથી પાટણના કોઈ પણ ગામની અંદર પોતે તાક્યા નથી, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી અને દત્તક લીધેલા ગામમાં પણ કોઈ કામગીરી થઈ નથી, જેથી કરીને અમારો ઠાકોર સમાજ ટોટલ એકદમ નિરાશ છે। એમને ટિકિટ આપવામાંથી અમે ઉગ્ર આંદોલન કરીએ છીએ કે ભરતસિંહ ડાભી પોતે પાટણ લોકસભામાં ઘણી લીડથી હારવાના છે, કારણ કે 4 વિધાનસભા કોંગ્રેસની છે, 3 વિધાનસભા ભાજપની છે અને કાર્યકર છે તમામ ભરતસિંહ ડાભીથી દુઃખી છે, કારણ કે ભરતસિંહ ડાભીને ટિકિટ આપવાથી ભાજપ પાટણ લોકસભાની ટિકિટ હારી જાય છે। બનાસકાંઠાનો પણ વિરોધ છે, કારણ કે રેખાબેન ચૌધરી નવા છે અને જ્ઞાનીબેન ઠાકોર અહીંયા ઘડાયેલા છે। ઠાકોર સમાજના સાહેબ 5.5 લાખ વોટ છે। જ્ઞાનીબેન જોડે અત્યારની તારીખમાં 18 આલમ જ્ઞાનીબેન સાથે છે, જેથી કરીને જ્ઞાનીબેન મોટી લીડથી બનાસકાંઠામાં જીતે છે।